જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં ને મજામાં જશો. અને જો આપણે મજામાં છીએ અને અત્યારે વાગી ગયા છીએ આપણે કાંઈ બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ જ ન હોય. ફ્રી ત્યારે ત્યારે બ્લોગ બનાવી નાખીએ. અત્યારે 2:30 વાગી ગયા છે. અત્યારે ઘરે આ રૂમમાં છે પણ બહુ દેખાતું નથી એટલે સામે જવું પડે. 2:30 વાગી ગયા છે અને પ્રતિક ટ્યુશનમાં ગયો છે, કુનાલભાઈ સ્કૂલે ગયા છે અને આજે આવ્યા હતા એ જમીને વૈયા ગયા છે કારખાને. અને અત્યારે આપણે એકલા થઈ ફ્રી અને મારે જો કામ મારું કરવા પાછું બેસી જવાનું છે. અને આજે તારીખ છે ગુરુવાર છે ને, 13 તારીખ અને એકમ થઈ ગઈ છે, ઊંધું દેખાતું છે. 13 તારીખની એકમ છે અને ગુરુવાર છે અને કાલે છે હેપી વેલેન્ટાઇન ડે. હા, તો હેપી વેલેન્ટાઇન કાલે છે. આપણે કાંઈ એવું મનાવતા નથી પણ જે મનાવતા હોય નવા હોય એ લોકોને વધારે શોખ હોય, બરાબર. આપણે વેલેન્ટાઇન ડે છે રોજે રોજ. હવે બધું આ નવું નવું આવી ગયું, પહેલાં તો કાંઈ હતું નહીં, બરાબર. અને હવે તો ધીમા ધીમા જે લગ્ન શરૂ થાય છે ને આપણે જો મસ્ત મજાની એક કંકોત્રી પણ આવી ગઈ છે. એ એના ભાઈબંધ છે ને કારખાને બે ને એના ભાઈના મેરેજ છે અને બહુ મસ્ત છે કંકોત્રી. ચાલો હું તમને બતાવી દઉં, બરાબર. મકવાણા પરિવાર તો સંજયભાઈની કંકોત્રી આવી છે અને એના ભાઈના મેરેજ છે એટલે મસ્ત કંકોત્રી છપાવી છે. ચાલો તમને બતાવી દઈએ. હવે તો આવી રીતના જુઓ, દુલ્હા અને દુલ્હન હોય એવી મસ્ત કંકોત્રી છે. અંદર આવી રીતના છે. હવે તો બધું નવું નવું બધું આવી ગયું. પહેલાં તો સાદી સિમ્પલ હતી. આવી રીતના છે જો બધી. બધાને જવાનું કીધું છે, હવે જઈએ એટલે હાસા. બહુ મસ્ત કંકોત્રી છપાવી છે, પાછળ આવી છે ને આવી રીતના આનું કવર છે. તો જો છે ને મસ્ત કંકોત્રી. દુલ્હા દુલ્હન આમાં ઊભા છો. તો જો મેરેજ છે તો કોણ જાય જોઈશું પછી. હવે બાજુના ગામમાં જ છે. ચાલો આપણે હાસવીને મૂકી દઈએ કંકોત્રી. મસ્ત સારી કંકોત્રી, એમ અલગ ડિઝાઇનની હતી ને એટલે મને બતાવવાનું મન થયું. ચાલો આપણે બધાને બતાવી દઈએ, બરાબર. બાકી તો 2-3 મેરેજ છે અત્યારે આજુબાજુમાં. બહુ અંગતમાં નથી, કેમ કે અંગતમાં તો જે હતા એ આપણે પૂરા થઈ ગયા કે શરૂઆતમાં જ હતા. તો કાંઈ અંગતમાં કોઈ છે નહીં. આખા થતા હોય બધા, કોઈ આના ભાઈબંધ દોસ્તાર હોય એના બધાના છે. હવે તો એન્ડ આવી ગયો. હવે આ મહિનો આવ્યો, હવે પૂરા થવામાં છે હવે મેરેજ બધું. ચાલો હવે આપણે જ્યાં થપ્પો લાગી ગયો છે ઊનનો, કામ કરવા બેસી જાય. 2:30 વાગી ગયા છે. રામ નામ કરશું તો પાછું કામ નહીં થાય. આગળ પાછા કુનાલભાઈ આવી જાય એટલે પૂરું. અને આજે ખાસ કે આજે આપણે જમ્યા નથી. આજે આપણે રજા છે જમવામાં ઘણા દિવસ પછી, કેમ કે 2 થી 2.5 મહિના થઈ ગયા. કેમ કે તમને ખ્યાલ હતો, કેમ કે વેટ લોસ કરું છું એટલે થોડુંક હમણાં મને એવું લાગ્યું કે મારું વેટ થોડુંક ગેઇન થયું હોય એવું. પણ કદાચ એટલું બધું ન થયું, પણ 1-1.5 કિલો જેવું એવું કદાચ થયું. કેમ કે અત્યારે હમણાં પાછું જમવામાં કંઈ બરાબર ધ્યાન ન દેવાતું અને બહાર જવાનું થાય તો અહીંયા બધું ખાવા પીવાનું થઈ જાય. તો થોડુંક પારા મોઢા ઉપર જોતા એવું લાગતું હતું. એટલે આ થોડું મેં વેટ કરાવવા હું ગઈ તો 1-1.5 કિલો વધારે નથી. એમ જોતા એવું લાગે થોડુંક. પાછું મેં હમણાં કામ શરૂ કર્યું છે ને એટલે કન્ટિન્યુ મારે એક ધારું બેસવાનું થાય ને એટલે થોડુંક એમ થાય. એટલા માટે મેં આજ જમી નથી. અને આજે મેં કર્યો છે ડિટોક્સ ડે, એટલે કે લિક્વિડ ડે. તો એ આપણે તમારે જો જાણવું હોય તો આગળ આપણે શું કરવાનું, તો એ એમાં પ્રોડક્ટ આવે છે એ રીતે આપણે કરવું હોય તો ડિટોક્સ ડે કરી શકીએ. અને એમને આવી રીતે જેમ આપણે ઘરમાં અમુક વસ્તુ હોય એથી કરીએ. કે અત્યારે મેં મગનું પાણી છે, પછી આપણે બીટનું જ્યુસ છે, અને જે હું પાણી પીશું ફ્રેશવાળું તે આખો દિવસ 4-5 લીટર પાણી અને 2 ટાઈમ શેક પીવું. એટલે એવી રીતના પણ એમાં ફેર ફટાફટ પડી જાય. કેમ કે આજે એ કર્યો હોય ને એટલે તમે કાલે પાછા બીજા દિવસે તમે એનું કરશો ને, આપણે વજન કરીએ ને બરાબર 1.5 કિલો જેવું, 1-1.5 કિલોનો ફેર આવી જાય, બરાબર. એટલે વેટ લોસ કરવું હોય ને તો એ ફટાફટ થાય. કેમ કે એ અમારા કોષે શીખવાડ્યું છે એટલા માટે. બાકી આપણે આમનો હું તો પહેલાં ઘણીવાર વેટ લોસ કરતી પણ કાંઈ બહુ ખબર ન રહેતી એમ કે શું કરવું શું નહીં એમ. પણ હવે હું આ કોમ્યુનિટી સાથે જોડાઈ ગઈ છું એટલે મસ્ત મને ખબર પડે છે કે ભાઈ આવી રીતના આપણે કરી શકીએ. કે આપણે બહાર કે ગામ જવાનું થાય, ક્યારેક જ્યાં પ્રસંગ છે તો આપણે અંગતનું જવાનું થાય ને આપણે જમવું પડે. પણ જમી અને બીજે દિવસે આપણે શું ખ્યાલ રાખવાનું, શું કરવાનું, એ અમારા કોચ છે એ અમને શીખવાડ્યું છે. એ પ્રમાણે અમે બધું ફોલો કરીએ છીએ. એટલે અમારું વેટ છે ને એ મેન્ટેન રહે એવી રીતના. કે વેટ લોસ કર્યા પછી પાછું વજન વધે નહીં. અને ઘણા લોકોને કેવું થાય કે આપણે ભૂખા રહીને વજન ઉતારી નાખીએ પણ પાછું વધી જાય. તો આજે મારે લિક્વિડ ડે છે તે આખો દિવસ આજ તો 2:30 તો વાગી ગયા સવારથી. કેમ કે સવારનું કાંઈ એટલે કોઈ વસ્તુ અન્ન નહીં લેવાની એમ. સાવીને કોઈ વસ્તુ, એટલે લિક્વિડ ડેમાં કેવું હોય કે આપણે સાવીને જે ખાઈએ ને
કોઈ વસ્તુ એ સાવીને દાંતથી નહીં ખાવાની, લિક્વિડ ઉપર જ રહેવાનું. તો એવું બધું હોય એટલે દહીં છે ને એવું બધું લઈ શકીએ. હું આગળ તમને પછી ક્યારેક જણાવીશ, બરાબર, કેમ કરવાનું. ચાલો હવે આપણે કામે લાગી જઈએ અને પછી મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો એક અમારા નવા બ્લોગમાં. અને જો અત્યારે વાગી ગયા છે 12:15 અને આજે તો આપણે રસોઈમાંથી છુટ્ટી છે, કેમ કે આજે આપણે એક લગ્ન છે ગામમાં, અહીંયા આપણે જવાનું છે જમવા. અને હવે થવાનું છે રેડી. તો પ્રતિક તો નથી આવવાનું અને ટ્યુશનમાં જવાનું, એટલે તો એના માટે તીખારી બનાવી દીધી ને ભાખરીનું કર્યું હતું. અને આપણે સાડી લઈ લીધી છે મસ્ત, એટલે આપણે હાલો હવે સાડી પહેરીને કમ્પ્લીટ થઈ જાય તૈયાર, બરાબર. અને તો તીખારી બની ગઈ મસ્ત, ગરમા ગરમ તીખારી બનાવી દીધી છે, તો એ ખાઈ લેશે. અને હવે આપણે રેડી થઈ જઈએ પછી મળીએ, બરાબર. આપણે જમવા જવાનું છે એટલે પણ સાડી પહેરી હોય તો સારું, ડ્રેસ પહેરી સાડી પહેરી તો સારું. આપણે ક્યારેક અમથે તો રોજ તો ઘરમાં પહેરતા જ હોય. ચાલો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ જાય મસ્ત. તો સાડી કેવી લાગે છે કહેજો, બરાબર. અને સાડી પહેરીને તો થોડુંક કામ વધી જાય બધું પહેરવાનું. ડ્રેસ પહેર્યો હોય તો કાંઈ બીજી માથાકોટ ન હોય, એ મેસિંગની બંગડી ચાંદલો નાન ત્યાં એવું બધું કરવાનું થઈ જાય. પણ તોય હાલો આપણે ક્યાં વારે વારે હવે રેડી થઈ જઈએ અને પછી મળીએ, બરાબર. તો જો આપણે થઈ ગયા છીએ રેડી, સાડી વાડી પહેરીને. તો હાલો આપણે જઈએ જમવા. હવે જો ફોન પ્રતિકને જોતો છે તો હું નહીં લઈ જાઉં, બરાબર. નકર હવે ત્યાં આપણે સીધા મળીશું. હાલો હવે મળીએ, જમી આવીએ.